થશે એ આવનારા સમયમાં તમને જાહેર કરશું. અને ત્રીજી વાર રસ્તા પરની લડાઈ તો લડતા રહેશું ને રહેશું. ત્રીજી વાર રાજકીય લડાઈ લડવા માટે તમારે ને બધા લોકોએ ગામમાં જઈને બધાને મક્કમ બનાવીશું અને બધાને કહેશું જ્યાં સુધી ઇકોઝોન સદંતર નાબૂદ ન થાય ત્યાં સુધી કમાન્ડના બટન ઉપર આંગળી ના જવી જોઈએ. આ વાત હર ઘર સુધી પહોંચાડીશું અને આપણી લડતને આપણે મજબૂત બનાવીશું. વધારે ચર્ચા ન કરતા છેલ્લી એક શાયરી સાથે कि हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं. अरे हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं, हमारा मकसद तो है इकोज़ोन हटना चाहिए. हमारा मकसद तो है इकोज़ोन हटना चाहिए. અને બીજી વાત अरे प्यार से बोल रहे हैं, अरे प्यार से बोल रहे हैं इकोज़ोन को नाबूद करो. प्यार से बोल रहे हैं इकोज़ोन को नाबूद करो, वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है. अरे प्यार से बोल रहे हैं इकोज़ोन नाबूद करो, वरना मत से आपको नाबूद करना भी हमें आता है. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. ભારત માતા કી. બીજું એક ખાલી છેલ્લી વાત, ઇકોઝોન થી શું નુકસાની જાણવું હોય તો બહુ દૂર જવાની જરૂર. જે ઇકોઝોન મામલે મોટી મોણપરીમાં સભા રાખવામાં આવી છે. મોટા પ્રમાણમાં ખેડૂતો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બધાની એક જ માંગ છે કે સરકાર ઇકોઝોન હટાવે. સરકાર એ સમજાતું નથી કે ઇકોઝોન શા માટે લાવી રહી છે અને ઇકોઝોન લાવવાનું છે તો એ વિસ્તાર કોણે નક્કી કર્યો છે. મેં સાંભળ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓની જમીનો આવે, એના રિસોર્ટો આવે, એના માટેનું આખું પ્લાન છે. બીજું કે એક ખેડૂતો પોતાના ખેતરમાં લીમડો કાપવાના 20,000 રૂપિયો દંડ આવે, 50,000 રૂપિયો દંડ આવે. આ ક્યાંની સરકાર છે? અંગ્રેજોએ પણ આવું નથી કર્યું. એટલે ઇકોઝોન મામલે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે. ઇકોઝોનના ફાયદા હોતા પણ નથી જોતા. ભાઈ ફાયદા તમે રાખો ને. ઇકોઝોન એટલે આખું વન ક્ષેત્રમાં તમે એક તો તમે માલધારીઓને પેલા બહાર કાઢ્યા, બધા માલધારીઓને ધીરે ધીરે ગીરમાંથી બહાર કાઢ્યા. એમને ખબર નથી આ અધિકારીઓને સરકારના નેતાઓને કે માલધારીઓ છે તો ત્યાં સાવધ છે, સિંહ તો છે બાકી નથી. તમે 20-30 વર્ષ પછી તમને ભૂલ સમજાશે ત્યારે એક સિંહ નહીં બચે ગીરમાં. અને અત્યારે તમે આજે વન ખાતા માટે કરી રહ્યા છો, વન ખાતાને તમે આખા કાનૂન સોંપી રહ્યા છો. એનો અર્થ કે આખા વિસ્તાર ઉપર તમે કબજો કરવા માંગો છો અંગ્રેજોની. એટલે આ બહુ જ સદંતર ખરાબ વસ્તુ છે. એના માટે અમારા આગેવાનો પણ અહીંયા લડી રહ્યા છે. પ્રવીણભાઈ આખી ટીમ આખી લડી રહી છે. અમે પણ જાહેર ટેકો આપ્યો છે. વિધાનસભામાં પણ આ મુદ્દો અમારા ધારાસભ્યશ્રીને અમે કહ્યું છે કે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવશે. અને જો આગામી સમયમાં ઇકોઝોન નાબૂદ નહીં કરે તો જલદ આંદોલન પણ અમે કરવાના છીએ ખેડૂતો સાથે મળીને. અને 3 વર્ષ સુધી ઇકોઝોન લાગુ નહીં થવા દઈએ. અને પછી સરકાર બદલાતા જ મેં આજે પણ કહ્યું હતું કે આમ આદમીની સરકાર આવતા જ પહેલી જ કેબિનેટમાં ઇકોઝોન કદાચ લાગુ કર્યો હશે ને તો રદ કરી દેશું.